તો સવારમાં હું ગટવારે રમતી હતી ને છે ને એને રમવાની છે ને મને બહુ જ મજા આવે. મેં એને પૂચુક કર્યું ને તો એણે તો મારા હોઠ જો આમ દબાઈ દીધા ને લોહી કાઢી નાખ્યા. મારે જમવાનું બાકી હતું ને એ રમતી હતી. મેં કીધું રમે છે ને તો હું જમી લઉં. તો જમવામાં બેસી ગઈ હતી. જો મસ્ત મજાનું જમવાનું હતું. જમીને પછી બેઠી. મેં કીધું હાલો ગટુ હવે સૂઈ જવાનું. મને કે સુવાનું નથી, પાપા આવી ગયા છે. લ્યો પાપા આવી ગયા છે. એના પણ પાપા એના સૂતા હતા કેવા આમ જો એની દાઢી અડું ને તો એને હચોડું ન ગમ્યું. મેં લઈ લીધી. પછી એણે માળા અને મને કે હું હરીની માળા કરું. હરી તો ઈ જ છે અને ગોટા બનાવવાના હતા. તો જો મેં બનાવી નાખા ગરમા ગરમ મસ્ત મજાના ગોટાને પતરી. પહેલાં ખીચડી બનાવવાની વાત હતી, પછી ફરી ગયા કે ગોટા જ બનાવી દે. મેં કીધું ખાઈ જાજો બધા. અને બાપ દીકરી બે જો ખાતા ખાતા રમવાનું ચાલુ કર્યું. કે તું મારી પાસે આજે કેમ આવતી નથી, મારી હગી દે. હગી હાટું બે છે ને બાયદાને. મેં કીધું આવશે હમણાં હગી દેવા. તો ડાયરેક્ટ સાઈડમાંથી દોડીને આમ ભાગી ગઈ. જોયું આવું કરે મારું ગટિયું. અને પછી અમે લગ્નની કેસેટ જોતા હતા બુટિયાની. અને આમ જો મજા આવી ગયો કેસેટ જોવાની. ઘણા ટાઈમથી જોઈ નહોતી અમે. અને જો એનો ફોટો આવે ને તો મને કે વાહ કે હીરો આવ્યો હતો. હું તો જાણે કઈ શું જ નહીં ને. પછી જો આખું ગ્રુપ અમારું હતું ને રાસ ગરબા ચાલુ હતા ને મજા કરી. તા આવી ગયો મોગલી. ઓહો મોગલી આવ્યો. અમારું ગ્રુપ ભેગું થાય ને એટલે ડાન્સ કરે ને તો બાકા જીકી જ બોલાવી દે ને. આ જો મારી યારે ફરફદુડી ફરતી. મેં કીધું તું ક્યાંક મને ગાનો કરી દેતી ને. ફ્રેન્ડના મેરેજ હોય ને તો બહુ જ મજા આવે. પણ અમારા ગ્રુપમાં અત્યારે છે ને કોઈ લગ્ન કરે એવું છે જ ને એટલે કાંઈ આપણે આશા રાખવાની નથી.